જય ગૌ માતા. સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ. મિત્રો, આજે આપણે ગાય માતાના ચારા માટેની જે મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, એમાં આજે આવી રીતે બળદ દ્વારા આંતરખેડ થઈ રહી છે. આપ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આજે ખેતીની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય તો નિંદામણનો છે. નિંદામણના નિવારણ માટે આપણે વાવેતરની પસંદગી એ રીતે કરવાની કે જેથી વધારેમાં વધારે બળદથી આંતરખેડ થાય. આ એકમાત્ર એનું સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન નથી. જો આપણે જમીનને બચાવવી હોય, આપણું સ્વાસ્થ્ય બચાવવું હોય, પ્રકૃતિને બચાવવી હોય તો નિંદામણ નાશકોને ગમે તે રીતે કરીને આપણે ખેતીમાંથી હટાવવા પડશે. એટલા માટે આજે અમે 18ની જાળીએ જે મકાઈનું વાવેતર કર્યું છે. એક ક્યારાની અંદર 4 લાઈન આવે એટલે વચ્ચેના જે 3 પાટલા છે એની અંદર બલુંગિયાથી આંતરખેડ કરીએ છીએ. જો સરસ મજાની મકાઈ અમારી ગાયો માટે ઊભી છે, સરસ મકાઈ. અને આવી રીતે બળદથી આંતરખેડ કરી દે એટલે નિંદામણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હજુ એક વખત આની અંદર આંતરખેડ થશે, પારાથી ઉપર મકાઈ થશે ત્યાર સુધી. એટલે કરીએ તો થાય એવી એક પુસ્તક છે, એવી એક કહેવત છે. આપણે જ સમસ્યા ખેતીમાં તો આવવાની જ છે, અને આ કોઈ નવું નથી, એ તો પહેલેથી જ છે. નિંદામણ ઉગવાનું. હજારો પ્રકારના કેમિકલ દવાઓ શોધાણીને હજી શોધાશે તો પણ એ ઉગવાનું બંધ થશે નહીં, કારણ કે એ પ્રકૃતિનું છે, કુદરતે આપેલું છે, એટલે એ ચાલુ જ રહેવાનું છે. પણ એમાંથી આપણે કેવી રીતે એને નિયોજન કરવું, કેવી રીતે આપણા પાકને બચાવવો, કેવી રીતે આપણા પાકને નુકસાન પણ ન થાય, જમીનને નુકસાન ન થાય, ખાનાર વર્ગને નુકસાન ન થાય, પ્રકૃતિને, પશુ પંખીને કોઈને નુકસાન ન થાય એવો રસ્તો આપણે ગોતવો પડશે. એટલા માટે આવી રીતે જો આંતરખેડ કરીએ તો કોઈ પ્રકારનું આપણને કોઈને નુકસાન થતું નથી અને આપણો સરસ મજાનો પાક તૈયાર થાય છે. આપ જોઈ શકો છો. એટલે આજના વિડીયોના માધ્યમથી બસ એટલું જ. આમ તો તમને બધાને ખ્યાલ જ હોય, અને આ કોઈ નવું પણ નથી. અને પહેલાં આપણા વડીલો આવી જ ખેતી કરતા હતા, બળદથી આંતરખેડ કરીને જ ખેતરને ચોખ્ખા રાખતા હતા. કોઈ પણ પ્રકારના હર્બિસાઇડ કે વીડીસાઇડ હતા નહીં. હવે આવ્યા છે તો આપણી આળસ ને આપણે એમ કહીએ કે અમે ખર્ચો ઘટાડ્યો, તો થોડુંક આપણે વિચારીએ જોઈએ તો મને એવું નથી લાગતું કે આપણે ખર્ચો ઘટાડ્યો હોય. કારણ કે નિંદામણ નાશક છાંટી અને આપણે ખર્ચો એમ કહીએ કે મજૂરી ખર્ચ ઘટી જાય, તો સામે નુકસાન પણ એટલું બધું છે, ઘણું બધું છે. ઇનડાયરેક્ટલી આપણી પાસેથી જાય છે, આપણને ખ્યાલ નથી આવતો. એનાથી કેટલું બધું માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન કરનારા હોય તો આ વીડીસાઇડ ને હર્બિસાઇડ છે. એટલે એમાંથી કેવી રીતે નીકળવું, કેવી રીતે આપણી ખેતીને બચાવવી, કેવી રીતે એના માટે થોડીક મહેનત, થોડુંક આપણે આપણી કેસેટને રિવાઇન્ડ કરવાની જરૂર છે, પાછળ જોવાની જરૂર છે. આપણા વડીલોની ખેતી કેવી હતી એને જોઈ અને જો આવી રીતે આપણે કરીએ તો સરસ મજાની ખેતી થઈ શકે એમ છે. કોઈ નુકસાન નથી, માત્ર આપણે આયોજન કરવાની જરૂર છે. આયોજન એવી રીતનું કરીએ તો અગાઉથી જ આપણને એમાંથી છુટકારો મળે. જ્યાં કેટલી જમીન ભરભરી હશે, જો વિચાર કરો. પહેલું જ સાથી ચાલે છે તો એટલી બધી એની અંદર વાહ નીકળે છે. પૂણી માખણ જેવી જમીન છે. એનું કારણ ગાય માતાનું ગોબર, ગૌમૂત્ર, ગોકૃપા અમૃતમ, જીવામૃત, આ બધાનો યુઝ આપણે કરીએ તો આવી મખમલ જેવી જમીન થઈ જાય એમ કહી ચાલો. હવે આની અંદર આપણે સ્પ્રે કરશું, કારણ કે આ જનરલી બધા 20-25 દિવસની પાક થાય મકાઈ, એમાં ખાસ કરીને મકાઈ, અને મકાઈને સૌથી વધારે નાઇટ્રોજનની જરૂર પડે. એટલે જનરલી બધા મકાઈની અંદર 20-25 દિવસનો પાક થાય એટલે 19-19ના સ્પ્રે કરતા હોય છે. પછી આના પછીનું પિયત આવે એટલે હળવા યુરિયા નાખતા હોય છે. આપણે એની જગ્યાએ ગૌમૂત્ર અને ગૌકૃપા અમૃતમનો છંટકાવ કરશું હવે 2-4 દિવસની અંદર. મિત્રો, ગૌમૂત્ર છે એ પ્રાકૃતિક ખેતી કરતાં, ઝેરમુક્ત ખેતી કરતાં ખેડૂતો માટે
નાઇટ્રોજનનો ઉત્તમ સોર્સ છે. નાઇટ્રોજનની પૂર્તિ કરવી હોય તો ગૌમૂત્રનો છંટકાવ પ્રતિપંપ જેવડો પાકની અવસ્થા નાનો પાક હોય તો 250 mlથી સ્ટાર્ટ થાય. અડધો અને 1 લીટર 1.5 લીટર સુધી 2 લીટર સુધી પણ જઈ શકો છો. અમે કરેલા છે પ્રયોગ અને અમે કરીએ પણ છીએ. અને સાથે ગૌકૃપા અમૃતમ એનો વારંવાર જો છંટકાવ કરવામાં આવે તો નાઇટ્રોજનની ઉણપ પૂરી થાય છે, જે અમે આની અંદર આપને આગળ પણ ફરીને બતાવશું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.